શ્રાવણ મહિનો છે. લોકોત્તર જગતમાં તો ચાતુર્માસિક આરાધના શરૂ છે જ. લૌકિક જગતમાં પણ ભારતમાં શ્રાવણ મહિનાનો વિશેષ મહત્વ હોય છે. જૈનેતરોમાં પણ આજથી તપ જપ વ્રત બહુ મોટા પાયામાં ચાલુ થતા હોય છે. આપણે આપણો આખો મહિનો ખૂબ સરસ આરાધનામય સાધનામય બને એવા ભાવ સાથે હમણાં જ ગૌતમ સ્વામીનો રાસ તો સાંભળ્યો. હવે એક નાનકડું કલિકુંડ દાદાનું સ્તોત્ર છે, એ સાંભળી તરત જ પ્રવચન શરૂ કરીએ. હાથ જોડજો. ઓમ રીમ શ્રીમ તમ નમઃ વાસનાહમ ધરણીંદનમં સ્યદોલ્યાસમ જસપપાવેણ સયા નાસંતિ સયર દુરિયાઈન. ઓમ રીમ શ્રીમ એ સ્મરંતાણમણે ન હોઈ વાહિન તમ મહાદુઃખમ. ઓમ રીમ શ્રીમ નામંપી પૈડમ નથિત સંદેહો. ઓમ રીમ શ્રીમ જલ જલન ભયત સપમ ચોરારી સંભવે વિયપમ. ઓમ રીમ શ્રીમ પહવૈ ન કયા વિકિમ તસ્ય. ઓમ રીમ શ્રીમ ક્લીમ યલો ગટ્ટી પરલો ગટ્ટી જો સમરે પાસનાહમ. ઓમ રામ રીમ રૂમ રહ ગ્રામ ગ્રીમ ગ્રુમ ગ્રહ તત્તો સિજ્જય કિપ્પમ ય નાહ સર ભગવંતમ. ઓમ રીમ શ્રીમ ક્લીમ ગ્રામ ગ્રીમ ગ્રુમ ગ્રહ શ્રીમ કલિકુંડ સ્વામીને નમઃ. ઓમ રીમ શ્રીમ ક્લીમ ગ્રામ ગ્રીમ ગ્રુમ ગ્રહ શ્રીમ કલિકુંડ સ્વામીને. ઓમ રીમ શ્રીમ ક્લીમ ગ્રામ ગ્રીમ ગ્રુમ ગ્રહ શ્રીમ કલિકુંડ સ્વામીને. ઓમ રીમ શ્રીમ ક્લીમ ગ્રામ ગ્રીમ ગ્રુમ ગ્રહ શ્રીમ કલિકુંડ સ્વામીને. ઓમ રીમ શ્રીમ ક્લીમ ગ્રામ ગ્રીમ ગ્રુમ ગ્રહ શ્રીમ કલિકુંડ સ્વામીને. ઓમ રીમ શ્રીમ ક્લીમ ગ્રામ ગ્રીમ ગ્રુમ ગ્રહ શ્રીમ કલિકુંડ સ્વામીને. છેલ્લી વાર. ઓમ રીમ શ્રીમ ક્લીમ ગ્રામ ગ્રીમ ગ્રુમ ગ્રહ શ્રીમ કલિકુંડ સ્વામીને. વયકાય વિરહિયાણમ વિકમ્માણમ ચિત્તમિત્ત વિહિયાણમ અયિ ઘોરમ હોય ફલમ તંદુલમચ્છુવ જીવાણમ. મનને કેન્દ્રમાં રાખીને આપણે મનની વિચિત્રતાઓનો વિચાર કરવો છે. 2 દિવસથી આપણે પહેલી વિચિત્રતા મનની કઈ બતાવી છે? મન કેવું છે? કલ્પનાશીલ છે. કલ્પના સંસાર. કલ્પના ઇઝ ઇક્વલ ટુ દુઃખ. જીવ જેટલો કલ્પનામાં રખડે છે એટલો દુઃખી થાય છે. જીવ જેટલો ભાવનામાં રમે છે એટલો સુખી થાય છે. જેટલાને કેવળ જ્ઞાન મળ્યું, શેના કારણે મળ્યું? ભાવનામાં. તમે બોલો છો ભાવે ભાવના ભાવી ભાવે જીનવર છેલ્લે છેક કેવળ જ્ઞાન સુધી પહોંચાડવાની તાકાત ભાવની છે. અને એ ભાવનાશીલ મનને બનાવવાને બદલે, ભાવનામાં રમતું રાખવાને બદલે જો મનને કલ્પનામાં જ રખડતું રાખશું તો આ મન સંસારમાં જ રખડ્યા કરવાનું જ, અને આપણને પણ સંસારમાં રખડાવતું રહેશે. આપણે રખડ્યા છીએ, રખડીએ છીએ, કારણ શું છે? એક જ, આપણું મન. મનને ખાલી કલ્પનામાંથી ભાવનામાં લઈ જાઓ, તમારો સંસાર પર્યાપ્ત પરિત થઈ જશે. લિમિટેડ સંસાર. આ ભવની અંદર આપણને મોક્ષ નથી મળી શકવાનો, પણ જો મનને સતત ભાવનામાં રમતું રાખીએ, કાં 3 ભવ કાં 7 થી 8 ભવ, વધારે સંસારમાં રખડવું નહીં. મન કલ્પનામાં કેમ ચાલ્યું જાય છે? પૂછો. પ્રશ્ન એ કરો કે મારા સાહેબ, મન કેમ કલ્પનામાં ચાલ્યું જાય છે? ભાવનામાં જવાને બદલે એક બાજુ ગટર છે, બીજી બાજુ ગંગા છે, ક્યાં જવાનું?
કહીએ છીએ ગંગામાં, જઈએ છીએ ગટરમાં. 5 ઇન્દ્રિયના વિષયો એ ગટર જેવા છે, લાગે છે ખરા? ઘણીવાર તો પ્રોબ્લેમ એ છે કે ગટર જ ગંગા લાગતી હોય છે. જે 5 ઇન્દ્રિયના વિષયો કષાયો કરાવી રાગદ્વેષ વધારી સંસારમાં રખડાવે છે, એ ગટર જેવા વિષયોમાં ગંગા સમજીને આપણે ઓતપ્રોત થઈએ છીએ. અને સંવેગ નિર્વેદ આ ગંગા છે, એ ગંગાથી આપણે સતત દૂર રહીએ છીએ. એક હકીકત છે, કલ્પના કે ભાવના એને વધારવા માટે આલંબન તો જોઈશે જ. આલંબન વગર તમે કલ્પનામાં પણ આગળ નથી વધી શકતા, અને આલંબન વગર તમે ભાવનામાં પણ આગળ નથી વધી શકતા, નથી ચડી શકતા. ફ્લેટ આલંબન બન્યું, હવે કલ્પનાના તુક્કા ચાલુ થયા. બરાબર? 3 કરોડનો ફ્લેટ છે આપણી પાસે અત્યારે, સવાની મૂડી હાજરમાં છે, બાકીના કઈ રીતના લેશું? આની પાસેથી આટલા લેશું, તેની પાસેથી તેટલા લેશું, આમ કરશું તેમ કરશું, ચાલ્યા કલ્પનાના તરંગો. સિરિયલ આવતી હતી મુંગેરી લાલ કે, હા હા, જ્યાં સપના આવે ત્યાં સમજવાનું કલ્પના છે. ભાવના સપનામાં નથી માનતી, ભાવના હકીકતમાં માને છે. આજે સવારે વિચાર આવી ગયો કે બેસતો મહિનો છે, લાવ આંબેલ કરવું છે, ભાવના તરત હાથ જોડાવશે, લઈ લે. કલ્પના શું કહેશે? ઉભો રહે, હજી ઉતાવળ શું છે? વ્યાખ્યાનમાં જવા દો, પૂજા કરી લેવા દો, પછી વિચાર કરશું. સપનાઓ જોનારા રહી જતા હોય છે, અને ભાવનાને ભાવિત થનારા આગળ વધી જતા હોય છે. ફરીથી કલ્પના વધારવા માટે પણ આલંબન જોઈએ જ છે. આલંબન વગર તમે કલ્પનામાં આગળ નથી વધી શકતા. રૂપિયા તમારું આલંબન બને, કપડાં તમારું આલંબન બને, ક્યારેક તમારા બેંક બેલેન્સ આલંબન બને, ક્યારેક તમારો ફ્લેટ આલંબન બને, ક્યારેક તમારો પરિવાર આલંબન બને. એની હાવ કેન્દ્રમાં કોઈ એકાદ વસ્તુ હશે, એને પકડીને તમે કલ્પનામાં આગળ વધે જ જાઓ છો, વધે જ જાઓ છો, વધે જ જાઓ છો, કર્મ બાંધે જ જાઓ છો. એમને તંદુલિયો માછલો બેઠો હોત આંખ બંધ કરીને, કોઈ પ્રોબ્લેમ હતો? શું આલંબન મળ્યું? જેવું ઓલા માછલાનું મોઢું ખુલ્યું ને અંદર જતું ગેલનોના ગેલન પાણી, અને એના દ્વારા જતા માછલાઓ જોયા, આ આલંબન. મન છે એટલે વિચારો તો રહેવાના જ. નિર્વિકલ્પ અને નિર્વિચાર દશા બહુ દૂરની વાત છે. અચ્છા યોગીઓ પણ થાકી જાય એટલી દૂરની વાત. નિર્વિચાર દશા. મારા સાહેબ કંઈક એવું સમજાવો ને કે આપણને વિચાર જ ન આવે. આ તો એના જેવું છે, શરીર લેવું છે, ખાવું નથી. ખાધા વગર તમારું શરીર ચાલી શકવાનું? ત્યારે એટલું નક્કી કરો, મારા સાહેબ ખાઈએ છીએ તો તબિયત બગડે છે ને, તો એવું ખાને કે તબિયત ના બગડે. ના મારા સાહેબ, એકવાર બેઠા પછી રહેવાતું નથી. તો ખાઓ, પછી જાઓ. મન મળ્યું છે તો નિર્વિચાર અને નિર્વિકલ્પના વિચાર અત્યારે નહીં કરો. વિચાર એ કરો, શુભ વિચારમાં કઈ રીતના જાઓ, અશુભમાંથી શુભમાં, અને શુભમાંથી શુદ્ધમાં. શુદ્ધ બહુ દૂરની વાત છે. આ કાળમાં આપણે શુભ વિચાર સુધી પહોંચીએ અને શુભ વિચારને સતત ટકાવી રાખીએ તોય ગંગાના. એક સામાયિકમાં બેઠા પછી પણ 48 મિનિટ આપણું મન શુભમાં રહી શકે છે ખરું? સ્વાધ્યાયનું આલંબન છે, માળાનું આલંબન છે, જાપનું આલંબન છે, કૌશકનું આલંબન છે. 48 મિનિટ તો આમ રમતા રમતા પસાર થઈ જાય. પુસ્તકનું આલંબન છે. છતાં દર 10 મિનિટે મન ક્યાંક બહાર ભટકીને પાછું આવી જાય. વર્ષોથી જે પિંજરામાં એક કબૂતરને પૂરી દીધો હોય, હવે તમે દરવાજો ખોલશો ને તે બહાર નીકળશે ખરો?
પણ ફરીને પાછું પિંજરામાં ગોઠવાય છે. સામાયિકમાં આપણે આ મનને પિંજરામાં પૂરવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ 10 મિનિટ થાય પાક ફફડાવે છે, ભાગી જાય છે. થાય છે કે નથી થતું? શેર બજારનો વિચાર આવી જાય છે સામાયિકમાં, ક્યારેક ટ્રમ્પનો વિચાર આવી જાય છે, ક્યારેક હોર્મુઝનો વિચાર આવી જાય છે, ક્યારેક ઈરાનનો વિચાર આવી જાય છે, દુનિયાભરના વિચાર. ઘણા તો એમ કહે મારા સાહેબ આપણે સામાયિક કરીએ ત્યારે જ કેમ બધા વિચાર આવતા હશે? એટલે વાંક સામાયિકનો કે તમારા મનનો? ક્યારેક તો આવા ગલત અર્થ કાઢતા હોય કે મારે તો હું જયારે ધર્મ કરવા બેસું છું ને ત્યારે જ આખી દુનિયાના, અરે લલ્લુ તું આખી જિંદગી આખો દિવસ એવરી આવર તને દુનિયાભરના વિચાર આવે જ છે, પણ તને ધર્મ કરતી વખતે એટલો વિચાર આવે છે આ નથી કરવા જેવું, છતાં કરું છું, માટે તને ત્યારે ખ્યાલ આવે છે કે હું ખોટા વિચાર કરું છું. કેન્સર છે જ, ખાલી પીડા થાય છે ત્યારે ખબર પડે છે કે હે મને કેન્સર છે. દેરાસર જાઓ, ઉપાસરે જાઓ, એ વખતે સંસારનો અશુભ વિચાર યાદ આવી જાય અને થાય અરે અહીંયા આ વિચાર ન કરવો જોઈએ, એ ભગવાન મને કેમ અહીંયા? અરે તને 24 કલાક આ જ વિચારમાં છે. કમસે કમ તમને એટલું તો યાદ આવે છે અમારે અહીંયા આ વિચાર ના કરાય, તો તમે એ વિચારને દૂર કરવાનો પ્રયત્ન કરશો. ફરીથી કલ્પના આલંબનને લઈને 7મી નરક સુધી પહોંચાડી શકે છે, વગર પાપે. મેં વચ્ચે કીધું તું રીલ લાઈફ અને રિયલ લાઈફ કદાચ તમને જેટલી દુર્ગતિમાં નહીં પહોંચાડે કરતા રિયલ લાઈફ તમને દુર્ગતિમાં પહોંચાડે છે. કાલ સૌરી કસાઈને જ્યારે કૂવાની અંદર ઉતારી દીધો, સ્ટોરી ખબર છે ને? સૈનિક મહારાજાને નરકમાં નથી જવું, ભગવાનને પૂછ્યું, ભગવાને ઓપ્શન આપે, એક ઓપ્શન એ આપ્યું કે રોજના 500 પાડા મારનાર કાલ સૌરી કસાઈને તું 1 દિવસ માટે બંધ કરાવ. એમાં કઈ મોટી વાત છે? વાત કરી ઓલો કે આ તો મારું વ્યસન છે, આના વગર તો હું ના રહી શકું. અચ્છા, તું નહીં માને, સીધી રીતે અને એને પકડાવી પોલીસ પાસે કૂવામાં ઊંડો ઉતારી દીધો, ઉલટો, નીચે માથું, ઉપર પગ, લે માર. કઈ રીતના 500 પાડા મારે છે હું જોઉં છું. और सैनिक भी देखते रह गए. શું કર્યું? કાલ સૌરી કસાઈએ શું કર્યું? ભીની માટી, કૂવાની જે ભીની માટી હતી એ માટીમાં એક પાડાનું ચિત્ર દોર્યું અને પછી એના ગળા પાસે પોતાનો હાથ, આંગળી એને છરી જેવું કરી આ પેલો માર્યો, સેકન્ડ આ બીજો માર્યો, થર્ડ આ ત્રીજો માર્યો. ટોટલ કેટલા માર્યા? 5. સૈનિક ઘરે મહેલમાં બેઠો છે, મસ્તીથી એને એમ કે આજે તો 500 પાડાનો વધ નથી થયો એટલે મારી નરક બચી જશે. અને બીજા દિવસે દોડતા પહોંચ્યા ભગવાન પાસે, ભગવાન હવે તો હું નરકમાં નહીં જાઉં ને? ભગવાને સ્માઈલ આપ્યું. કેમ ભગવાન હાકેના કાંઈ બોલતા નથી? જા એને જ પૂછીને આવ ને કે આજે 500 પાડા માર્યા હતા કાલે. અરે પણ હું એને બાંધીને આવ્યો છું, પોલીસ ઊભી રાખી છે, એ બહાર નીકળી શકે એમ નથી, મુસ્કે ટાટ એના પગ બાંધ્યા છે, મારી ક્યાંથી શકશે? ભગવાન કહે છે પેલા તું એને મળીને આવ, પછી હું તને વાત કરું. સૈનિક પહોંચ્યો કાલ સૌરી કસાઈ પાસે અને કસાઈને પૂછે છે આજે તો નથી માર્યા ને? ગઈકાલના મેં તને બાંધી દીધો એક પણ પાડો. અને કસાઈ પણ હસે છે મુછમાં. મહારાજ મેં પહેલેથી કીધું હતું અपुન કા ये धंधा है, उसके बिना अपने को नहीं चलता. તો શું કહ્યું? હો 500 માર્યા કઈ રીતના? આ રીતના. અને સૈનિક દોડ્યા સીધા ભગવાન પાસે. ભગવાન શું આને 500 પાડા માર્યા કહેવાય?
ભગવાને કીધું હા, કારણ કે એનો મનનું એ વખતે ઇન્વોલ્વમેન્ટ હતું. કાયાથી કદાચ એક પણ પાડો નથી મર્યો, પણ મનથી, મનના પરિણામથી, મનના ભાવથી એણે સતત એ જ વિચાર કર્યો, આ પેલો માર્યો, આ બીજો માર્યો, તો એને કર્મ કેટલું બંધાયું એટલું જ. માટે એને 500 પાડા મારવાનું પાપ લાગ્યું છે. શ્રેણિક, તારી નરક અફર છે. સમજાય છે? આ બહેનોને પૂછું છું, નાના બાળકોને ખાવા માટે ક્યારેક તમે બિસ્કિટ લાવીને આપતા હતા, કલરના અને આકારના જુદા જુદા, ખબર છે? આપો છો? અને એ છોકરો હાથીનું બિસ્કિટ ખાધા પછી શું બોલશે? મેં હાથી ખાધું. તમને કહું, આઝાદી ભલે 80 વર્ષ પહેલા આપણને મળી હોય, પણ આપણે ત્યાં બહારથી આઝાદી છે, અંદરથી આપણે આજે પણ ટોટલી પરદેશીઓના ગુલામ છે. તમને ખબર ન પડે એ રીતના તમારા ભીતરમાં ક્રૂરતાના પરિણામ ઠોકી દીધા છે. સ્ટેમ્પ આવતી હતી, સ્ટેમ્પ 20 પૈસાની સ્ટેમ્પ છે, નહીં આવતી હતી, ખબર છે? નહીં, રેવન્યુ સ્ટેમ્પ નહીં, બહુ અમે નાના હતા 50 વર્ષ પહેલા પોસ્ટની સ્ટેમ્પ આવતી હતી ને, પોસ્ટની, એમાં અલગ અલગ ફોટોઝ આવતા હતા. અત્યારે તો બધા જાત જાતના આવે છે. એ વખતે એક બહુ કોમન હતી. આજે કુરિયરના જમાનામાં, કુરિયર વોટ્સએપના જમાનામાં, પેલા એ બોલો, કાગળ કોણ લખે છે? ચાલો જલ્દી કરો. છેલ્લો કાગળ કોને લખ્યો તો એની સાથે મારે લેવા દેવા નથી, તમે જેને લખ્યો એને, પણ છેલ્લો લખ્યો તો ક્યારે એ બોલો. નથી? હે, સ્કૂલમાં એ પરાણે લખ્યો. હું ઘણી વાર કહું, એક મોબાઈલ આવ્યા પછી શું શું ગયું? જલ્દી બોલજો જરા. કાગળ ગયો, પછી ઘડિયાળ ગઈ, હે, નોટબુક ગઈ, ડાયરી, કેલેન્ડર ગયું, પંચાંગ ગયું, કેલ્ક્યુલેટર ગયું, રેડિયો ગયું, જેને જે ગમતું હતું એ ગયું. હા, લગ્નની આમંત્રણ પત્રિકા આખી પીડીએફ આવી ગઈ, કોઈના ઘરે જવાનું જ નહીં. હા, મેમરી ગઈ, ટેલિફોન ડાયરી ગઈ, બુક્સ ગઈ, પચકાણ ગયું, મોઢે રાખવાનું જ નહીં, ચાલુ કરો, હાથ જોડો. બીજું શું ગયું? કેમેરો ગયો. આખો દાડો સેલ્ફી લીધા કરો છો, ભૂલી ગયા કેમેરો? કેમેરો ગયો, વિડીયો ગયો. બોલો શું ગયું? ટેપ રેકોર્ડર ગયું. બરાબર છે. દિનેશભાઈને શોખ લાગે છે ટેપ રેકોર્ડનો. આ વ્યાખ્યાન બી ગયું, ઉપાશ્રયમાં આવવાનું ગયું, એમ બોલો. પ્રતિક્રમણ તો સંવત્સરીને આવશો કે નહીં આવો? આવી ગયું. એક મોબાઈલે કેટલી વસ્તુ રવાના કરી દીધી, અને હજી એક રહી ગયું. કહું, એ મોબાઈલ જો તમારી ઘરવાળીના હાથમાં ગયો તો તમે ગયા. એક લેટર લખતા હતા, કવર ઉપર એક સ્ટેમ્પ ચોંટાડતા હતા, અને સ્ટેમ્પ છે ને માછલીની હતી. હવે યાદ આવ્યું? આ ખુરશીવાળાઓને યાદ આવશે. અને પછી વર્ષો સુધી માછલીની જગ્યાએ ઈંડાની યાદ. તમને કઈ સમજાણું આમાં? દુનિયાભરની સ્ટેમ્પ તમે લાવી શકો છો હોલસેલની અંદર. માછલી અને ઈંડા, માછલીને ઈંડા એટલા માટે કારણ કે એ લોકોની મુરાદ હતી, ભારતને અમારે માછલી ખાતા કરી દેવો છે, અને ભારતને અમારે ઈંડા ખાતા કરી દેવો છે. બચપણથી જ તમારા બચ્ચાઓમાં સૂપ ચાલી જાય. મને જ્યારે તમે એને એબીસીડી ભણાવતા હતા ને, A ફોર એપલ અને B ફોર બોલ અને C ફોર કેટ ને D ફોર ડોગ સુધી તો બરાબર હતું. E ફોર શું શીખવાડ્યું હતું? એ અને F ફોર શું આવતું હતું? ફિશ. એક સિવાય દુનિયામાં ઈ માટેનો બીજો કોઈ શબ્દ જ નથી.
ફીસ સિવાય બીજો કોઈ એપમાં કોઈ લેટર જ નથી. ચાલ હતી, ભેદી ચાલ. અને જાણે અજાણે આજે તમારા પેટમાં કદાચ માછલી નહીં જતી હોય, ઈંડાનો રસ જરૂર જતો હશે. જેટલી બજારની કેક ખાવ છો, આ કેક ઉપર જે લેયર બને છે ને એકદમ સોફ્ટ, એ સેના વગર ન બની શકે, ઈંડાના રસ વગર નથી બની શકતી. મેનકા ગાંધી એણે એક ઠેકાણે ડિક્લેર કર્યું હતું, જેટલા પણ આઈસ્ક્રીમ છે એ તમામ આઈસ્ક્રીમમાં ઈંડાનો રસ આવતો જ હોય. કોણ બાકી છે આઈસ્ક્રીમ વગરના? લાઈફ ટાઈમ માટે છે આઈસ્ક્રીમ બંધ હોય. ગુડ, વેરી ગુડ, બહુ સરસ. ઘરનો પણ નહીં, તમે બોલો એ પહેલા હું તમને ઠોકી દઉં. એ ઘરે ફ્રીજમાં બનાવેલો, એમાં નાખવું તો પડે જ છે ને કઈ. એમને ખાલી પાણી મૂકી દીધું ને આઈસ્ક્રીમ તૈયાર થઈ ગયો. જે પદાર્થ બજારમાંથી લાવો છો એ પદાર્થ, એની વાત ચાલે છે. ધન્યવાદ આપો તુકારામને. 300 વર્ષ પહેલા એક તુકારામ થયો, હવે આ બીજો તુકારામ આવ્યો છે. અચ્છાની બેન્ડ વગાડી દીધી. આ તો સારું છે, આપણા આંબેલ ખાતામાં ને ભોજનશાળામાં ઘૂસી નથી જતો. તમારા તપના બ્યાસના પણ ઘરના થઈ જશે, અહીંયા બંધ થઈ જશે. હવે યાદ આવે છે ભગવાન મહાવીરની જૈના. હવે યાદ આવે છે ભગવાન મહાવીરે તમામ પદાર્થોની જે ટાઈમ લિમિટ બતાવી, આ એના પાલન ન થાય ત્યારે એ શાકભાજીઓમાં પણ ફંગસ થતી હોય છે, અને બધું બહાર કાઢી અને એને દુનિયાને બતાવી દીધું. અપેક્ષાએ જૈનોએ કોલર ટાઈટ કરવી જોઈએ. તમે આવો, અમારા ઘરની અંદર ક્યારે આવું નહીં જોવા મળે, અમારા ધર્મસ્થાનોમાં આવું નહીં જોવા મળે, કારણ કે અમે ભગવાન મહાવીરને ફોલો કરીએ છીએ. કાલસૌરી કસાઈએ કહી દીધું કે મેં તો 500 પાડા ભાવથી માર્યા છે. દ્રવ્ય નહોતું, ભાવ હતો. અને શાસ્ત્ર એ જ કે છે, વય કાય વિરહી આણંપી. વચન અને કાયા કદાચ પાપમાં નથી જોડાયા, મન જો એકવાર જોડાઈ ગયું તો સમજી રાખજો, તમને એના બદલામાં ગોરાથી ગોર પાપ કર્મ બંધાવાનું છે. અને કાલસૌરી કસાઈ મનથી પાડા માર્યા છે, માટે ભગવાને કહી દીધું, ક્રિયાથી કદાચ પાડો એકે નથી મર્યો, પણ મનથી માર્યો છે. એકે દિવસ એનો પાડો માર્યા વગરનો નથી ગયો. માટે શ્રેણિક, તું એને અટકાવી નથી જ શક્યો, માટે તારી નરક ફિક્સ. ઘરે બેઠા છો, દુકાને નથી ગયા, પણ મનમાં જો દુકાન રમતી હોય તો દુકાનનું પાપ ચાલુ છે. અહીંયા સામાયિકમાં બેઠા છો, પણ મન જો રસોડામાં રમતું હોય તો રસોડાનું પાપ ચાલુ છે. ડર લાગી જશે હવે તમને. ભગવાન કહે છે કે ધર્મ ક્રિયા કરતી વખતે તો સંસાર છોડી દો. એટલા સમય પૂરતો તો તમારા મનને ત્યાંથી ઉચકી અને ધર્મમાં જોડી દો. એટલા સમય માટે તમે કલ્પનામાંથી બહાર આવી ભાવનામાં રમવા માંડો. ભાવનાની કઈ ઓછી તાકાત નથી. ભાવનાનો અર્થ બાજુ એમ જ નહીં કરતા, બસ ભાવના કરવાની, કરવાનું કાંઈ નહીં. મારે તો અઠમની ભાવના રાખીએ છીએ, બસ ભાવના જ. શક્તિ મુજબની ક્રિયા એને ભાવના કહેવાય. 3 ઉપવાસ એક સાથે નથી લઈ શકતો મારા સાહેબ, એક ઉપવાસ હું લઉં છું. આ સક્રિય ભાવના છે. ખાલી 2 હાથ જોડીને અનુમોદના કર્યા કરવાની, એ નિષ્ક્રિય ભાવના છે. 3 ન થઈ શકે, એક તો થઈ શકે છે ને. ભાવના તમને ક્રિયામાં જોડે છે. ભાવના એ મન છે, અને એ ભાવના વાળું મન તમને ક્રિયામાં જોડી અને ભાવનાની સાથે ક્રિયા પણ પૂરી કરાવે છે. કુમારપાળ મહારાજાનું નામ સાંભળ્યું? એમનો એક દીકરો, દીકરાનું નામ હતું નૃપસિંહ દેવ. 16 વર્ષની ઉંમર.
અને અચાનક એક દિવસ બીમાર પડી ગયો. રાજાનો દીકરો છે, વૈદ હકીમ બધા જ લાઈન સર ઉભા છે. રોગ પકડાતો નથી. દિવસો મહિનાઓ વીતી ગયા. રાજા કુમાર પાળ જેવો વિચારમાં પડી ગયો. પોતાના ગુરુદેવ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીને વાત કરી, ગુરુદેવ શું થયું છે? આ દીકરાને ખબર નથી. ન વૈદો ન હકીમો કોઈ કઈ પકડી નથી શકતું. પ્લીઝ આ પધારો. મને તો હવે એનો અંતિમ સમય દેખાય છે. અને ખુદ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી કુમારપાળના મહેલમાં ગયા. સુતેલો એ નૃપસિંહ દેવ એની બાજુમાં આવીને બેઠા. એને મંગલિક સંભળાવ્યું, એને આશ્વાસન આપ્યું, એને હિત શિક્ષા આપી, એને સમાધિના પદ સંભળાવ્યા. અને ત્યારબાદ એને પૂછે છે નૃપસિંહને, બેટા નૃપસિંહ, તારી અંતિમ ઈચ્છા શું છે? અને એ વખતે નૃપસિંહ અંતિમ બીમારીની વચ્ચે પણ અડધો બેઠો થઈને ગુરુદેવને કહે છે, ગુરુદેવ માફ કરજો, મારી અંતિમ ઈચ્છા તો બહુ સરસ હતી, પણ મને નથી લાગતું કે પૂરી થશે. ત્યાં કલિકાલ સર્વજ્ઞએ કીધું, ભલા માણસ, 18 દેશનો રાજા જેનો બાપ હોય એનો દીકરો એમ બોલે કે મારી અંતિમ ઈચ્છા પૂરી થશે કે નહીં? મને સવાલ છે, પ્રશ્ન છે. કોઈ સવાલ નથી, તું જ બોલ, તારો બાપ પૂરી કરશે. અને એ વખતે નૃપસિંહ જવાબ આપે છે, ગુરુદેવ, મારો બાપ તો કંજૂસ છે. ખુદ કલિકાલ સર્વજ્ઞ વિચારમાં પડી ગયા. જેણે 1444 મંદિરો બનાવ્યા, જેણે 14 કરોડ સોનામોર સાધર્મિકની પાછળ ખર્ચી, જેણે 700 લૈયા ગ્રંથો લખવા માટે બેસાડ્યા, જેણે દાનશાળા જ્ઞાનશાળાઓ આટલું બધું કર્યું હોય, અને એનો દીકરો એમ કહે છે કે મારો બાપ કંજૂસ છે, એ શું મારી ઈચ્છા પૂરી કરવાનો? ઉભેલા કુમારપાળ પણ એક સાઈડમાં થઈ. કલિકાલ સર્વજ્ઞ એના બરડા પર હાથ ફેરવતા કહે છે, નૃપસિંહ, તું બોલ, જે ઈચ્છા હશે હું પૂરી કરાવીશ, પણ તું બોલ, તારી શું ભાવના છે? 16 વર્ષના ઉંમરના છોકરાની શું ભાવના હોય ને એ સાંભળજો. અને એ વખતે આ છોકરો એટલું જ કહે છે, ગુરુદેવ, મારી ઈચ્છા હતી, મારા બાપ પાસે ચિક્કાર પૈસો હોવા છતાં એણે બધા જ દેરાસર બનાવ્યા. એની ના નથી, એની અનુમોદના છે, પણ બધા જ દેરાસર એણે પથ્થરના બનાવ્યા. મારી ઈચ્છા હતી, મારા બાપ પછી હું ગાદી આવીશ તો ગાદી પર બેસી સૌથી પહેલું કામ પથ્થરના જે દેરાસર છે એ બધા શિખર સોનાના કરી દેવાતા. પણ મને નથી લાગતું કે મારી ઈચ્છા પૂરી થાય, કારણ કે મારું આયુષ્ય હવે પૂરું થવાની તૈયારીમાં છે. મારી ઈચ્છા, મારી ભાવના અધૂરી રહી જશે એવું દેખાય છે. આટલું બોલતા જ નૃપસિંહે પોતાની આંખ હંમેશ માટે મીચી દીધી. ઉભેલા કલિકાલ સર્વજ્ઞ, ઉભેલા કુમારપાળ, બંનેની આંખો આંસુથી ઉભરાઈ ઉઠી હતી. એક નાનું બાળક શું મોટી ભાવના છે! આ ભાવના છે. એક દિવસમાં ભાવના નથી આવતી, મહિનાઓ ને વર્ષો સુધી ભાવનાઓને ઘૂંટવી પડે છે. તમને ખબર છે 64 પોરી પીપર આવે છે, 64 પોરી પીપર. આ છોકરાઓને ખાવાની પીપરની વાત નથી ચાલતી. પીપર ઔષધિ છે. 64 પ્રહર સુધી સતત એને ઘૂંટો તો એ ઔષધિના ગુણ પ્રગટ થાય. એમ મનની અંદર આ ભાવના એક દિવસની અંદર નથી આવતી, એને મહિનાઓ ને વર્ષો સુધી ઘૂંટવી પડે છે. ત્યારે ભાવના અસ્થિમજ્જા થાય છે. બોલો, આ બહેનોને પૂછો, ઘણી બહેનોને ભાવના છે ને, મારે એક ભગવાન, બોલો, બરાબર. કારણ કે જન્મ્યા ત્યારથી આપણા મા બાપના મોઢે સાંભળ્યું હતું કે જીવનમાં શક્તિ હોય તો એક નાનકડા ભગવાન પણ, અને શાસ્ત્રમાં પણ લખ્યું જ છે કે શક્તિ હોય રાજમહેલ જેવું દેરાસર બનાવો, ના હોય એક ઝૂંપડપટ્ટીમાં પણ નાનકડી ઝૂંપડી બનાવો, અને એની અંદર એક આંગણના પણ ભગવાન શ્રાવકે લાઈફમાં એકવાર. બરાબર છે. આ એટલું બધું જળબે સલાક થઈ ગયું છે.
એના કારણે આપણા મનની અંદર ભાવના બહુ સારી વાત છે, અને આ ભાવના સતત કરતા 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 એક દિવસ એવી અનુકૂળતા આવી જાય કે આપણને સરસ મજાની પ્રતિમાનો લાભ પણ મળે છે. સંસારમાં રહીને પણ ભાવનાથી ભાવિત થઈ શકાય છે. આનો મતલબ એ થયો, ધર્મમાં કલ્પના બંધ કરો અને સંસારમાં ભાવના ચાલુ. નહીં સમજાણું? એકદમ ઈઝી કરી દઉં. સંસારમાં ધર્મ ચાલે કે ધર્મમાં સંસાર ચાલે? સંસારમાં ધર્મ ચાલે કે ધર્મમાં સંસાર ચાલે? પાણીમાં નાવ ચાલે કે નાવમાં પાણી ચાલે? જલ્દી. નાવમાં આવે તો ડૂબી જાય. સંસારમાં ધર્મ કે ધર્મમાં સંસાર? એક્ઝામ્પલ, સંસારમાં ધર્મ અને ધર્મમાં સંસાર, ડિફરન્સ શું થયો? 36 અને 63 માં ડિફરન્સ છે? બસ એવો ડિફરન્સ છે. સંસારમાં ધર્મ લાવો એ ચાલે, ધર્મમાં સંસાર લાવો ના ચાલે. સંસારમાં રહીને ભાવનાથી ભાવિત થાવે ચાલે, પણ ધર્મમાં આવ્યા પછી તમે સંસારની કલ્પનાઓ કરો એ ના ચાલે. આશ્રમમાં બે યુવાન આવ્યા. ગુરુની પાસે જઈને કીધું કે અમારે ધ્યાન શીખવું છે, આવી જાઓ. અઠવાડિયું ગયું, બંનેને અલગ અલગ રૂમ આપવામાં આવી. અને એક દિવસ બે જણા ભેગા થઈ ગયા. એક આમથી આવે છે, એક આમથી આવે છે. એક સિગરેટ પીવે છે, બીજો વગર સિગરેટ. સિગરેટ પીનારાને જોઈને પેલા એ પૂછ્યું, અરે યાર, તું આશ્રમમાં સિગરેટ પીવે છે? કેમ, શું પ્રોબ્લેમ છે? હું ગુરુને પૂછવા ગયો તો મને ના પાડી. તને ગુરુએ હા પાડી? યસ. નક્કી ગુરુ પાર્શિયાલિટી કરે છે. ગુરુ પાર્શિયાલિટી કરે છે. તને હા પાડી, મને ના પાડી. એક મિનિટ, ગુરુ પર બ્લેમ કરતા પહેલા મારા પ્રશ્નનો જવાબ આપ. સિગરેટ પીતા પીતા ઓલાએ પૂછ્યું કે ગુરુને શું પૂછ્યું તું? પહેલા એ કીધું, મેં ગુરુને એમ પૂછ્યું કે ધ્યાન કરતા કરતા સિગરેટ પીવાય? ગુરુએ મને ના પાડી. યસ, યુ આર રોંગ, યોર ક્વેશ્ચન ઇઝ રોંગ. પ્રશ્ન એ નતો પૂછવાનો. મેં પ્રશ્ન એ પૂછ્યો, ગુરુદેવ, સિગરેટ પીતા પીતા ધ્યાન કરાય? ગુરુએ હા પાડી દીધી. સમજાણું ભાઈ? સિગરેટ પીતા પીતા તો ગુરુએ હા પાડી, પણ ધ્યાન કરતા કરતા સિગરેટ, એનો મતલબ એ કે ધર્મમાં સંસારનો વિચાર ના કરાય. સિગરેટ પીતા પીતા ધ્યાન, એનો મતલબ સંસારમાં. ભાઈ, સિગરેટ એક ઉદાહરણ છે હો. પાછો કાલે જઈને ચાલુ નહીં કરી દેતા. ભાઈઓને તો ચારે બાજુથી બાંધવા પડે એવા છે. તમારા સંસારમાં તમે ધર્મ લાવો, ધર્મમાં સંસાર મત લાવો. સંસાર ઇઝ ઇક્વલ ટુ કલ્પના, ધર્મ ઇઝ ઇક્વલ ટુ ભાવના. તમારા ઘરે લગ્નનો પ્રસંગ આવ્યો છે, લગ્ન નિમિત્તે દેરાસરમાં શ્રીચક્ર પૂજન રખાય કે ના રખાય? જલ્દી રાખો છો ને પાછા જો બોલતા નથી. રાખો છો એટલું જ નહીં, તમે તો લગ્નની પત્રિકા આપી આવો છો. ભગવાનને આપો છો કે નથી આપતા? કોને કોને આપો? જલ્દી બોલો. હે? એક ભગવાનને, બીજી માતાજીને, ત્રીજી મણિભદ્રજીને, ચોથી ભેરુજી, પાંચમી તમને એ જ દેખાય, અમે ક્યાંય દેખાયા જ નહીં. ચલો મને એ કયો, ભગવાન આવવાના છે? હે? અચ્છા, એમ કયો એ નથી આવવાના એટલે તમે આપો છો. મારા સાહેબને આપીએ ને કદાચ જો આવી જાય ને બોમ્બ બ્લાસ્ટ કરી નાખે રંગમાં, એટલે મહાત્માને નહીં. એક સમય હતો, લગ્ન થતા હતા ત્યારે 5 દિવસનો જિનાલયમાં પંચાન્નિકા મહોત્સવ કરતા. ગુરુ ભગવંતને લાવતા હતા અને પ્રવચનો સંભળાવતા હતા, અને એમાં વૈરાગ્યની વાતો લાવી એ રાગના પ્રસંગને વૈરાગ્યમાં ડાયલ્યુટ કરી દીધો.
સમજાયું? રાગના પ્રસંગમાં રાગની વૃદ્ધિ થાય એ કામ નતા કરાતા, રાગ કેમ ઘટે એના વિચાર આવતા હતા. આને કહેવાય સંસારમાં ધર્મ. આજે રાગના પ્રસંગમાં રાગ હજી કેમ વધી શકે એના રસ્તા ચાલે છે. પ્રસંગ કેટલા દિવસનો છે? હવે તમારા લગ્નના પ્રસંગ, પંચાન્નિકા, અષ્ટાન્નિકા, નવાન્નિકા, દશાન્નિકા, બોલો તો ખરા કેટલા? કે મહિનાનો થઈ ગયો? પ્રી વેડિંગ ફોટો શૂટિંગ થી શરૂ થાય, પછી વચ્ચે શું શું આવે? પૂલ પાર્ટી, બેચલર પાર્ટી, દિવસો નજીક આવે ડીજે પાર્ટી, બોલો બોલો મહેંદી, પછી હલ્દી. વારે આ મરાઠાની સાથે રહીને મરાઠા થઈ ગયા તમે. પછી પંજાબીનું કઈ કરો છો? ભલું પૂછો તમારું તો. કેટલા મેરેજ, રિસેપ્શન અને હનીમૂન, પ્રી વેડિંગ થી લઈને હનીમૂન સુધીના દિવસો કેટલા અને ખર્ચા કેટલા? આપો જવાબ. વર્ષો પહેલા જૈન સંઘે ભેગા મળીને નિર્ણય કર્યો હતો રાત્રિ ભોજનના ત્યાગનો. તોડી ફોડીને સાફ કરી નાખ્યો. મોટા મોટા આચાર્ય મહારાજોની નિશ્રામાં સમાજે આખાએ નિયમ લીધા હતા. એક જણે તોડી નાખ્યું, બીજો તોડે, ત્રીજો તોડે, એકની સામે આંગળી થાય. એને નથી કહેતા ને તમે અમને કેમ કહો છો? તમે એમને પહેલા બંધ કરાવો, પછી અમારી વાત કરો. ધર્મ વ્યક્તિગત છે, ભાવના વ્યક્તિગત છે. સમાજના બંધનોને પણ જે લોકો તોડી ફોડીને સાફ કરી નાખે છે, એ ધર્મને શું સાચવીને રાખવાના છે? ખતમ કરી નાખ્યો. સંસારમાં ધર્મ લાવવાની તો વાત ફેર ગઈ, પણ સંસારને પણ એટલો બધો આકર્ષક બનાવવામાં આવે છે જેને જોયા પછી બીજાને પણ એ મન થાય આપણે ઘેર પ્રસંગ આવશે ત્યારે આપણે આના કરતા પણ આગળ કરીશું. હું ગોવાલેટિંગ હતો 3 વર્ષ પહેલા. અમદાવાદથી એક ભાઈ વંદન કરવા આવ્યા. મને કે મારા સાહેબ છાતામાં. મેં તમે અમદાવાદથી ચોમાસામાં અહીંયા? મને કે લગ્નના પ્રસંગમાં આવ્યો. ચોમાસામાં લગ્ન? હાજી સાહેબ. કઈ કામ છે? મને કે અમદાવાદનું. મેં ક્યારે જવાના? 3 દિવસ પછી. લગ્ન ક્યારે છે? લગ્ન તો પરમ દિવસે છે, પણ અમારે 3 દિવસ. હવે સાંભળજો, લગ્ન ક્યાં છે? ક્રૂઝમાં છે, અને 3 દિવસ અમારે ક્રૂઝમાં જ રહેવાનું. અમે તો ડફોળ આ બાબતમાં. વોટ મીન્સ ક્રૂઝ? મેં પૂછ્યું ત્યારે મને ખબર પડી દરિયાની અંદર રહેવાનું, 10 માળનું બિલ્ડિંગ હોય, 3 ટાઈમ ખાવાનું, 1 પણ રૂપિયાનો આપણે ચાર્જ નહીં આપવાનો. વચ્ચે પણ કોફી વગેરે જે પીવાની હોય પીવાની, ડાન્સ વગેરે જોવા જવું હોય તો જવાનું, અને નાટક વગેરે જોવા હોય, મૂવી વગેરે જોવું હોય તો ઓડિટોરિયમ પણ એમાં જ મળી જાય. મારા સાહેબ, આવા 500 જણ એક ક્રૂઝમાં 3 દિવસ રહેશે. મેં મનોમન હિસાબ બાંધ્યો. મેં કીધું 1 જણનો 3 દિવસનો હું મિનિમમ ખર્ચો 1 લાખ ગણું. 500 જણનો કેટલો થાય? દિનેશભાઈ જલ્દી. લેરી નથી આવ્યા? 500 જણ, લાખ રૂપિયા ગણવામાં કેમ આટલી વાર લાગે છે? 5 કરોડ. એક લગ્નમાં ખાલી 500 જણને બોલાવ્યા, 3 દિવસ ક્રૂઝની અંદર રાખ્યા, અને કેટલા રૂપિયા? 5 કરોડ. શેમાં ગયા? શેમાં ગયા? લો હાથ જોડો. હવે અમે કોઈ દિવસ અમારા સંતાનના લગ્ન ક્રૂઝમાં કરાવશું નહીં, અને કોઈના લગ્ન ક્રૂઝમાં થતા હશે તો અમે એમાં જશું નહીં. આપી દઉં ધારણા અભિક્રમ. વેરી ગુડ, બહુ સરસ. આઈસ્ક્રીમ બંધવાળા ધારણા અભિક્રમ પચકાય અન્નદના ભોગિણમ સહસ્રકારણમ મહત્રગણમ સર્વસ્વત્યાગણમ ઘોષ. આ સંસાર 3 દિવસ માટે તમને ત્યાં પરમાત્મા નથી મળવાના, એ ચાલશે મને. અને એ લગ્નમાં ગયા પછી તમે પણ ખુદ કલ્પનામાં રાખતા હો છો
આપણી પાસે જો સગવડ થઈ જાય તો આપણા દીકરાના પણ લગ્ન હાથ. આનું નામ સંસાર. જે તમને સંસારની કલ્પનાઓ કરાવે, ધર્મ એનું નામ છે જે જોયા પછી તમને ધર્મ કરવાની નવી ને નવી ભાવના છે. કોકના ઉદ્યાન જોયા પછી તમને વિચાર આવી જાય મારે પણ આ ઉદ્યાન કરાવવા છે, એને કલ્પના ન કહેવાય, એને શું કહેવાય? કોકનો છરી પાડતો સંગ જોયા પછી તમને વિચાર આવે જીવનમાં એક સંગ આપણે પણ આવો કઢાવવો છે, આને શું કહેવાય? ભાવના. કોકની 99 જોયા પછી, કોકનું ચોમાસું જોયા પછી, કોકની પ્રતિષ્ઠા જોયા પછી જે દિવસે તમને વિચાર આવી જાય આવું મારે પણ કરવું છે, તે દિવસે સમજો તમે ભાવનામાં ચડી ગયા છો. આજે નહીં તો કાલે તમને કુદરત અનુકૂળતા કરાવીને આપશે અને તમે કામ પૂરું કરાવીને રહેશો. ભાવનાની આ તાકાત છે. ભાવનાથી પુણ્યના ગુણાકાર થાય છે, કલ્પનાથી પાપના ગુણાકાર થાય છે. બેવ તમારું મન કરાવે છે. પુણ્યના ગુણાકાર કરવા છે કે પાપના ગુણાકાર તમારા ઉપર છે. અને યાદ રાખજો, ભાવનામાં કોકનાથી વધારે સારું કરવાનું મન થાય એને કમ્પેરિઝન કોમ્પિટિશન ના કહેવાય. કલ્પનાની અંદર કમ્પેરિઝન પણ આવે, કલ્પનાની અંદર કોમ્પિટિશન આવે, કલ્પનાની અંદર ઓવરટેક આવે, કલ્પનાની અંદર એક્સિડન્ટ આવે. બાજુવાળાએ દુકાન લીધી એના કરતા ડબલ દુકાન આપણી હોવી જોઈએ. આ ભાવના નથી, આ શું છે? કલ્પના છે. અને શા માટે હોવી જોઈએ? એના કરતા આપણો ધંધો ડબલ ચાલવો જોઈએ. માટે તમે કોકને પછાડવા માટે તમારી દુકાન જો મોટી કરતા હો તો યાદ રાખજો આ કલ્પના છે. કલ્પના કમ્પેર કરાવે, કલ્પના કોમ્પિટિશન કરાવે. અધ્યાત્મના ક્ષેત્રમાં પણ ક્યારેક ભાવનાની જગ્યાએ કલ્પના આવી જતી હોય છે. યાદ છે સ્થુલીભદ્રજી ચોમાસું કરીને પાછા આવ્યા, એમાં ગુરુ શું બોલ્યા? દુષ્કર દુષ્કર 2 જ વાર, બાકી બધા માટે. અને એ જોયા પછી એને વિચાર આવી ગયો કુવા સિંહ ગુફાવાસીને, અચ્છા મંત્રીનો દીકરો છે એટલે આવતા વખતે આપણે પણ આ કલ્પનામાં ચડ્યા. કોકને પછાડવા માટે પોતે કલ્પનામાં ચડ્યા, કમ્પેર કર્યું, કોમ્પિટિશનમાં ઉતર્યા. અને સિંહ ગુફાવાસી મુનિ જે સિંહની બોળ પાસે રહીને સિંહને શાંત કરી શકતા હતા, એ મનના વિષયોને શાંત ન કરી શક્યા. કોષા વેશ્યાની પાસે ગયા તો ખરા, પતન થઈ ગયું. આ તો કોષા શ્રાવિકા બની ગઈ હતી, માટે એણે એને બચાવી લીધા અને પાછા ગુરુની પાસે મોકલીને કહી દીધું જાઓ પ્રાયશ્ચિત કરો, શુદ્ધિ કરો અને તમારા સંયમમાં આગળ. એવું નહીં સમજતા આ કપડામાં અમે આવી ગયા એટલે હવે અમે માત્ર ભાવનામાં જોઈએ. અમે પણ ક્યારેક આ કપડામાં જો કલ્પનામાં ચડી જઈએ તો અમારી પણ દુર્ગતિ. અને સંસારના કપડામાં તમે જો ભાવનામાં ચડી જાઓ તો તમારી સદગતિ. ગુણ સાગર ખબર? નામ સાંભળ્યું? ગુણ સાગર, પૃથ્વી ચંદ્ર ગુણ સાગર 8 કન્યાઓની સાથે ચોરીમાં લગ્ન કરતા હતા અને એની અંદર ભાવનામાં ચડ્યા. પ્રસંગ કયો હતો? સંસારનો. પણ મન ક્યાં હતું? મોક્ષમાં, અધ્યાત્મમાં. એટલે ફિઝિકલી પ્રેઝન્ટ એન્ડ મેન્ટલી એબસેન્ટ. અટેચમેન્ટ હતું, ઇન્વોલ્વમેન્ટ નહોતું. અને ગુણ સાગર લગ્ન નહીં, ચોરીની અંદર ફેરા ફરતા વિચારે છે ધિક્કાર છે મારા આત્માને. જે ભવની અંદર ચારિત્ર લેવાનું હતું એ ભવમાં આને હાથમાં રાખવાનું હતું, એની જગ્યાએ કોઈ પ્રિયતમાનો હાથ મારા હાથમાં લેવા જઈ રહ્યો છું. જે ભવમાં ઉપાસના કરવાની હતી પરમાત્માની, એ ભવમાં હું વાસનાની પાછળ દોડી રહ્યો છું. જે ભવમાં મોક્ષની સાધના કરવાની હતી એ ભવમાં હું સંસારની સાધના કરી રહ્યો છું. આ ભાવમાં ચડ્યા. કલ્પનાના તરંગોમાં ચડી શકતો તો માણસ 8 કન્યાઓ હોય, રૂપનો અંબાર હોય, લાખો કરોડો સોનામોર લઈને આવતી હોય, કયો માણસ એવો ન હોય કે જે કલ્પનામાં ન ચડી જાય? કલ્પનામાં ચડવાના બધા જ રસ્તા ખુલ્લા હોવા છતાં ગુણસાગરજી ભાવનામાં ચડ્યા. ચોરીમાં ફેરા ફરતા ફરતા ગુણસાગરને સામાન્યથી કહેવાય સંસાર ઇઝ ઇક્વલ ટુ કલ્પના.
ધર્મ ઇઝ ઇક્વલ ટુ ભાવના. ક્યારેક કેટલાક આત્મા એવા હોય સંસારમાં રહી ભાવનામાં આગળ ચડતા હોય છે, તો કેટલાક બિચારા ભારે કર્મી હોય ધર્મના ક્ષેત્રમાં આવી ભારે કર્મી બનતા હોય છે. આપણે કલ્પનામાંથી બહાર આવી ભાવનાના ક્ષેત્રમાં આગળ વધી આપણા આત્માનું કલ્યાણ કરીએ એ શુભેચ્છા. વિતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ બોલાઈ ગયું હોય મિચ્છામિ.